તો આજે મારા મિત્ર શ્વેતાંગ જાની સાહેબ જે ફેફસાના નિષ્ણાંત છે, 10 વર્ષથી બી વધારે એમનો એક્સપિરિયન્સ છે, ચાંદખેડામાં વંદે માતરમ ક્લિનિક અને ઇથિક્સ હોસ્પિટલના ઓનર છે, ઇથિક્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તો સાહેબ નમસ્કાર. વંદે માતરમ. વંદે માતરમ સાહેબ. હવે ડાયાબિટીસના દર્દીઓ આપની પાસે ઘણા આવતા હશે ફેફસાના પ્રોબ્લેમ લઈને, તો તમે શોર્ટમાં કહો કે એ લોકોને શું કાળજી રાખવી જોઈએ? મુખ્યત્વે તો એવું છે કે ડાયાબિટીસ એવો રોગ છે કે જે નરી આંખે દેખાતો નથી અને તપાસ કર્યા વગર ખબર પડતી નથી. એટલે મુખ્યત્વે બધા દર્દી આપણે એક સારી એવી ડાયાબિટીસનો અવેરનેસ કરીએ છીએ. આપ બહુ સારું કરી રહ્યા છો. એટલે આ લાઈફસ્ટાઈલનો પ્રોબ્લેમ છે. એટલે એની જીવનશૈલી બદલાય, એની ખોરાક પાણી બદલાય, એની કાર્ય પદ્ધતિ બદલાય, અને એવું કરવાથી એનો જો શુગર કંટ્રોલમાં રહે તો એવા દર્દીઓની ઇમ્યુનિટી સારી કહેવાય. અને ઇમ્યુનિટી સારી હોય તો એમને ફેફસાના રોગ મુખ્યત્વે જે આપણે ચિંતા હોય ઇન્ફેક્શન ડિસીઝ લાઇક ન્યુમોનિયા. ન્યુમોનિયામાં પણ વાયરસનું ઇન્ફેક્શન જે વેરી કોમન છે. જ્યારે ડાયાબિટીસ દર્દીઓની અંદર એમનું ડાયાબિટીસ કંટ્રોલમાં નથી હોતું, જ્યાં શુગર 200, 300, 250 રહેતા હોય છે, એવા દર્દીઓની ઇમ્યુનિટી લો હોવાના કારણે એ લોકોને જલ્દી વાયરલ ઇન્ફેક્ટ લાગી જાય. એટલે વારંવાર LRTI, વારંવાર URTI, શરદી ખાંસી થઈ જાય. જો લાંબા ટાઈમ સુધી એમનું શુગર કંટ્રોલ નથી રહેતું તો એવા લોકોને TBનું ઇન્ફેક્શન બહુ જ શક્યતા રહેતી હોય છે. નોર્મલ દર્દીઓની અંદર TB થાય તો ફેફસાના ઉપરના ભાગમાં યુઝ્યુઅલી અમે TB જોતા હોઈએ, પણ ડાયાબિટીસના પેશન્ટની અંદર અટિપિકલ. એટલે ઘણીવાર પેશન્ટને ખબર નથી, આપણે તાવ પણ ના આવે, કફ પણ ના નીકળે, પણ 2 કે 3 મહિના પછી 1 by 1 ફેમિલી ફિઝિશિયનને મળે, એમની મેડિસિનને મળે. પછી જ્યારે અમારા જોડે આ ફેફસાનો આવે અને થરો તપાસ કરી ત્યારે ખબર પડે કે આ તો TB હતો. એટલે કી થિંગ ઇઝ ધેટ કે આપણે એનું શુગર કંટ્રોલ રાખવું છે. એટલે એના માટે મને લાગે છે કે આપણે જે પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ એને વધારે બૂસ્ટઅપ કરીએ અને લોકોમાં વધારે પહોંચીએ. થેન્ક યુ સાહેબ. સાહેબની એક વાત નોટ કરવા જેવી કે સાહેબે કીધું ડાયાબિટીસ જો અનકન્ટ્રોલ હોય તો ઇમ્યુનિટી ડાઉન થાય અને એના કારણે ફેફસાના ઇન્ફેક્શન થાય, તો પછી એ લાંબુ TB થવાની, ન્યુમોનિયા થવાની બી શક્યતા વધી જતી હોય છે. તો ચોક્કસ આપણે કાળજી રાખવી જોઈએ. થેન્ક યુ વેરી મચ સાહેબ. બહુ મળીને આનંદ થયો. નમસ્કાર.